કાલે શનિ જયંતિ અને વટ સાવિત્રી વ્રત। ચાર મોટા શુભ યોગોમાં સ્નાન, દાન અને વ્રત પૂજા કરવાથી થશે અખૂટ પુણ્યની પ્રાપ્તિ। 6 જૂને વટ સાવિત્રીની સાથે સાથે શનિ જયંતિ પણ ઉજવવામાં આવશે। ખાસ વાત એ છે કે આ દિવસે ગ્રહો અને નક્ષત્રો સાથે 3 મોટા શુભ સંયોગો બની રહ્યા છે, જે અખંડ સૌભાગ્યની કામના સાથે વ્રત રાખનાર મહિલાઓ અને શનિ ભક્તો માટે શુભ રહેશે। આ દિવસે તીર્થયાત્રા, દાન કે પવિત્ર નદીના જળમાં સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ તહેવાર પર જરૂરિયાતમંદ લોકોને અન્ન અને પાણીનું દાન કરવાથી ક્યારેય ન અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે। પુરીના જ્યોતિષી ડોક્ટર ગણેશ મિશ્રા અનુસાર ગુરુવાર અને અમાવસ્યાના શુભ સંયોગ પર ગજકેસરી, બુધાદિત્ય, લક્ષ્મી અને ષષ્ઠ યોગ બની રહ્યો છે। ગ્રહો સાથે બની રહેલો આ સંયોગ દિવસે ને દિવસે વધુ શુભ બનાવી રહ્યો છે। શુભ સંયોગમાં કરવામાં આવેલા સ્નાન, દાન અને પૂજાના પરિણામોમાં વધારો થશે। સ્નાનનું દાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળશે। શનિનું પોતાની રાશિ કુંભમાં રહેવું ખૂબ જ શુભ। આવી સ્થિતિમાં શનિ જયંતિ પર શનિદેવને સ્નાન અને દાન કરવાની શનિની અશુભ અસર ઓછી થશે। અમાવસ્યા એ શનિદેવનો પ્રાગટ્ય પર્વ છે। તે ન્યાયના પ્રમુખ દેવતા છે। અમાવસ્યા એ શનિ સાથે જોડાયેલા દોષોમાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ ખાસ દિવસ છે। જે લોકો સારા કાર્યો કરે છે તેમના પર શનિદેવ પ્રસન્ન થાય। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।